એક વખતની વાત છે, બે મિત્રો મંદિરે ગયા હોય છે. ત્યાં એમની વચ્ચે ચર્ચા ચાલે છે કે સાચી મિત્રતા એટલે શું. તો મહારાજજીને પૂછે છે, મહારાજજી બોલો તમે કે સાચી મિત્રતા એટલે શું. મહારાજજી કે ચલો હું તમને કહું, પહેલાં એક કામ કરો, આ ચંદનનું લાકડું આપે છે, એકને લીસો પથ્થર આપે છે અને એકને ખરબચડો પથ્થર આપે છે, અને કે તમે ચંદન ઘસીને લેતા. તો જે લીસા પથ્થર જેને આપ્યો છે જે મિત્રને બહુ ઘસે છે, પણ ચંદન ઘસાતું નથી. જ્યારે બીજો મિત્ર જેવું થોડું પાણી નાખીને ચંદન ઘસે તરત ઘસાઈ જાય છે અને ચારે બાજુ સુવાસ આવવા લાગે છે. પછી મહારાજજીની જોડે જાય છે, એટલે કહે છે ચલો કોનું ચંદન જલ્દી ઘસાઈ ગયું. એટલે પેલો મિત્ર કહે છે કે ખરબચડા પથ્થરવાળું, કે મહારાજજી મારું જલ્દી ઘસાઈ ગયું. એટલે કે મિત્રતા પણ એવી છે. મિત્ર તરીકે આપણે આપણા મિત્રને ટોકવો રોકવો જોઈએ અને કાન પકડીને પાછો વાળવો જોઈએ. એટલે નથી કહેતા જે અણીના સમયે કામ આવે તે બહેનપણી, અને જે ભાઈની જેમ બંધનથી જોડાયેલો રહે ભાઈબંધ. ખાલી ફોટા અને સ્ટેટસ પૂરતા જ ફ્રેન્ડશિપ ના હોય, મિત્રતા એવી ના હોય. તમે એવા મિત્ર બનો તો તમને એવા મિત્રો મળશે. મિત્રતા કૃષ્ણ સુદામા જેવી જોઈએ કે સુદામાજીને દ્વારકાધીશ, સ્વયં દ્વારકાધીશ મિત્ર હતા, છતાં એમણે એમની પાસે કંઈ જ માગ્યું નથી. અને જ્યારે દ્વારકાધીશે એમના મિત્રને બધું જ આપી દીધું, છતાં કદી જતાયું નથી કે મેં તને આટલું આપ્યું. મિત્રતા પણ એવી નિસ્વાર્થ અને તમારી અણી કાઢે અને જરૂરિયાતે આવીને ઊભા રહે, હું છું તારી સાથે, એવી મિત્રતા હોવી જોઈએ અને એવો મિત્ર હોવો જોઈએ. મિત્રતા દિવસની સર્વને શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.